वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु आज चैत्र पूनम, शरद पूनमना जे रासनी शरूआत थई एनी पूर्णाहुति आजे थई। 6 महीनानी रात અને 6 મહિનાનો દિવસ। આજે બધા જ રાસના કીર્તન, પૂર્ણ પૂર્ણ પૂર્ણમાસી, ચંદ ગોવિંદ ગોપીચંદ, બધા જ કીર્તન રાસના। આપણે લોકો જ્યારે વ્રજમાં જઈએ એટલે ચંદ્ર સરોવર પર પરિક્રમા કરીએ ગિરિરાજ બાવાની, 5ની કરીએ તો ન આવે, ભલે બધા 5ની કરે, ચાલીને કરે, પણ ચંદ્ર સરોવર ગયા વિના રહી નહીં, કારણ કે ચંદ્ર સરોવર રાસસ્થળી છે। ત્યાં ચંદ્ર સરોવર છે અને ત્યાં રાસનો ચોતરોય છે, ત્યાં રાસ વિહારીનું મંદિર છે। વલ્લભે જે રાસના દર્શન કરાવ્યા હતા ચત્રભુજ દાસને, એ કીર્તનનો ત્યાં મહાત્મ્ય છે। એટલે ચૈત્રી પૂનમ, જો આસો મહિનાના નવવિલાસ અને આસો મહિનાની પૂનમ એટલે કે શરદ પૂનમ। શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા। તો જીવનનું પુષ્ટિનું ફળ રાસ। ઘણાય પૂછે આપણે સેવા શું કામ કરીએ? 30 વર્ષ પહેલાં એક જગ્યાએ એક શાસ્ત્રીજીનું રાસ પંચાધ્યાય ઉપર હતો, ત્યારે આપણા ઘરે પ્રભુ નહોતા। 30-31 આપણા ઠાકોરજીને 30 વર્ષ થયા, એટલે ત્યારે મારે ઓફિસમાં રજા હતી, એટલે રવિવાર હતો, એટલે મને બધાએ કીધું કે તું સ્કૂટર લઈને ચાલ, પછી વળતા રિક્ષા નથી મળતી, એટલે હેમાબેન કે આપણે બે ભેગા જાય। એટલું સરસ રાસ પંચાધ્યાયનું કીધું। પછી એમણે પ્રશ્ન પૂછ્યો કે આપણે સેવા શું કામ કરીએ? એટલે બધાએ જુદા જુદા જવાબ આપ્યા કે આપણે બીજું શું કરી શકીએ, સેવા જ કરીએ, એ ભગવાન છે એટલે સેવા કરીએ, આમ બધાએ જુદું જુદું। પછી એમણે જે જવાબ આપ્યો ને એ આજના અનુસંધાનમાં એમણે કીધું કે સેવાનું ફળ શું? સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન। તો સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ વલ્લભનું એક નામ આપ્યું છે, રાસલીલૈક તાત્પર્ય, અને એની પહેલાં એક નામ છે શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિરત્ન સંશય। આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પૂછ ના કરાવેલા હોય તો અધરામૃત મળે? પ્રભુ આરોગે
અને આપણને પાછળ સરાવીને લઈએ અધરામૃત. ઘણાને એમ થાય કે અમે તો મિશ્રિત પણ ધરાવીએ છીએ ને. તમે વલ્લભની કાની આપો છો એટલે પ્રભુ આરોગે છે. સખડી ધરાવીએ તો આપણે કોર ધરાવીએ, એમાં અડધો કોર આપણે લઈને અડધો ગાયમાં પધરાવીએ. હવે ગાય નથી આવતી, એ હવે આ કળિયુગનો પ્રભાવ છે. તો સેવાનું ફળ એ જ. શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. અને છેવટેનું ફળ કયું? રાસલીલૈક તાત્પર્ય. આપણે બધાય કરોડો જન્મ પહેલા ગોલોકમાં યમુનાજી અને ઠાકોરજી રાસ કરતા હતા અને સામનેજી પધાર્યા તો યમુનાજી જળરૂપિયા થઈ ગયા અને વ્રજભક્તો બધાય માળામાં પરોવાઈ ગયા. અને રાધાજીએ કીધું, પ્રભુ અહીંયા રાસ થયો છે કે ના? તમારા વિના રાસ થોડો થાય? રાધાજી કે ના, થયો જ છે. અહીંની સુગંધ, અહીંનું માહોલ, અહીંનું વાતાવરણ હું મહેસૂસ કરું છું કે અહીંયા ઝાંઝરના નુપુરના રૂમઝૂમ અવાજે હવે હતું તો નહીં કાંઈ. પ્રભુ કે ના. સામનેજીની દ્રષ્ટિ પ્રભુના શ્રીકંઠમાં ગઈ. એ કે સવારે મેં આપને જે માળાજી ધરાવ્યા હતા એ માળાજી નથી, આ બીજા માળાજી છે. એમ કરીને આમ ખેંચ્યા તો તૂટ પરી મોતિયન કી માલા, માળા તૂટી અને જે વ્રજ ભક્તો અંદર પરોવાયેલા હતા એ બધા ભૂતલ પર પડ્યા. એટલે કે પ્રભુથી વિખૂટા પડ્યા. પ્રભુ ઉદાસ થઈ ગયા કે આ બધા વિના હું શું કરીશ? જેમ આપણને ઠાકોરજી વિના નથી ચાલતું એમ ઠાકોરજીને આપણા વિના નથી ચાલતું. ત્યારે કહ્યું કે હવે આ જે વિખૂટા પડ્યા છે એને પાછા આપે માળાજી તોડી તો આપે જ લાવવા પડશે. તો સામનેજી એટલે વલ્લભ, અને વલ્લભ ભૂતલ પર પધાર્યા, પ્રાગટ્ય લીધું અને એક એકનું સ્વરૂપ ઓળખ્યું, એને એના સ્વરૂપની યાદ દેવડાવી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. એ બ્રહ્મ સંબંધ. અને જે પ્રભુ આરે રાસ કરતા હતા એ જ પ્રભુ આપણા માથે પધરાવી દીધા. એટલે રાસમાંથી છૂટા પડ્યા હતા, પાછા રાસને પામી ગયા. તો જે શરદ પૂનમે રાસની શરૂઆત થઈ એમાં લઘુ રાસ થયો અને મહારાસ ને એ બધું આપણને ખબર છે. ભાગવતજી જે વાંચતું હોય એને આ બધી ખબર છે. એની પૂર્ણાહુતિ આજે જુઓ. આશો, કાર્તક, માગસર, પોષ, મા, ફાગણ ને ચૈત્ર, 6 મહિનાની રાત્રિ ને 6 મહિનાનો દિવસ. તો એવી આજે ચૈત્રી પૂનમ. આપણામાં કંઈ પણ વસ્તુ છે તેનું મહાત્મ્ય પેલા વલ્લભે કહ્યું છે, એમને આપ્યું જ નથી. એટલે જ આજે જો ઉનાળામાં સામાન્ય રીતે ગરમીમાં ઠાકોરજીને રાસ કરવો ન ગમે, કારણ કે શ્રમ પડે. છતાંય આજે મુગટ ધરાય, કારણ કે રાસ હોય ત્યાં મુગટ હોય. તો આજે શૃંગારમાં મુગટ અવશ્ય હોય. આજે કીર્તન પણ રાસના. તો એવી આજે ચૈત્રી પૂનમ. આપણામાં એવું કહેવાય કે અઠવાડિયામાં દિવસ 7 પણ ઉત્સવ 8, કારણ કે
પુષ્ટિ માર્ગ ઉત્સવ પ્રિય છે. પુષ્ટિ માર્ગને ઉદાસી ન ગમે, એમાં કાંઈ લુખ્ખું નહીં. ઘણા એવું કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો બહુ એમ કે ચીકણા ને એકને જ માને ને. અમે માનીએ એકને, પણ આદર બધાયને આપીએ. અને એકને માનીએ ને એટલે જ પ્રેમ. તમે એકને પ્રેમ કરો અને એકનો એક દીકરો હોય અને 4 દીકરા હોય તો પ્રેમ થોડો વેચાય. તમે ખાડો 10 જગ્યાએ કે નહીં બધે ખોદો, તો કૂવો ખોદો હોય ને તો એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ ને તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10 ફૂટ ખોદીએ તો ના નીકળે. ઘણા આપણી પાછળ મીરાબાઈ કહેતા હતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. તુકારામજી એકને જ માનતા હતા. નરસિંહ મહેતા બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. પણ વૈષ્ણવો એકને માને એ વાંધો. પણ અમને તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે જો તું કૃષ્ણને માને છે તો પછી તારે કૃષ્ણને જ માન બધાને આપવાનો, પણ પ્રેમ તો એકને જ થાય. ચાંદની ચાંદ સે હોતી है, सितारों से नहीं. मोहब्बत एक से होती है, हजारों से नहीं. ભાગવત સ્પષ્ટ કહે છે કે કૃષ્ણ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે. 10મ સ્કંદમાં તો આવે છે ભગવાન ઉવાચ અમે પ્રેમ એકને જ કરીએ પણ માન બધાને આપીએ. હવે એક નાની વાત, ઘણી વાર આપણને ફીલ થતું હોય, હું તમે આપણે બધા જ ને, કે મારી સાથે કેમ આવું થાય છે. આપણી આટલી શ્રદ્ધા, આપણે ઠાકોરજીમાં માનીએ, આપણે સેવા કરીએ, સત્સંગ કરીએ, આપણે કોઈનું ખરાબ ન બોલીએ, ખોટું ન કરીએ. જે ખોટું કરે એ બધા સાચા, અને આપણે સાચા છીએ તો એ ખોટા. 100 ખોટા ભેગા થઈ જાય ને, ખોટાને ખોટું સાબિત કરવું અઘરું છે, અને સાચાને સાચું સાબિત કરવું એ અઘરું છે. ખોટું કરે ને એમ કે અમે સાચું બોલીએ છીએ તો 100 જણા હોય ને તો બધા એ ફેવર કરે. આટલા બધા ખોટા ના એક જ સાચા, ત્યારે મૂંઝાવું નહીં. પ્રભુ કરે સો ભલી કરે, એનો નાની વાત. એક ગામમાં રાજા હતા. હવે એના લગ્નને 25 વર્ષ થતા હતા. એટલે એને રાણી સાહેબાને કહ્યું, એ કે દર વખતે જમાડી આ તે બધું, આ વખતે કે મંદિરે મનોરથ કરીએ, પ્રભુને ભોગ ધરાવીએ. અને આપણા રાજમાં ક્યાંય સફરજન નથી મળતા, એપલ. આપણે પરદેશથી સફરજન મંગાવીએ. રાણી કે ખર્ચો બહુ થાય. એ કે આપણે ક્યાં, અને પ્રજાના કરથી જ આપણે તો જો પૈસા કરના વાપરતા નથી. તો રાણી કે આમાંય આપણે કરના પૈસા, આપણે 25 વર્ષ પૂરા થાય. જો આવા રાજા હોય ને ત્યાં પ્રજાએ નીતિવાન બને અને એ ધરતી ફળદ્રુપ બને. આપણે ભણતા ત્યારે એક વાર્તા આવતી હતી કે રાજા એટલો નીતિવાળો કે બધે તમે જુઓ તો લેરાય પાક નાન તેન. હવે એકવાર વેશ બદલીને નીકળો અને એવા લહેરાતા હતા ને ખેડૂત આમ બેઠો જગતનો તાત આમ રાજી હતો.
અરે મારા નાથ, તે તો એ કે કણને મણ બનાવીને દીધું. આ વખતે તો વરસ સુધરી ગયું, દીકરીઓના લગ્ન થઈ જશે, આમ તેમ. બોલો રાજા નીકળો. એ કે મારા વખાણ કરે છે કે કોના કરે છે? ઓલો તો જગતના તાતને કે ઠાકોરજીને કહેતો હતો કે તે તો આ વખતે એ કે મન મૂકીને વરસો મારા વાયલા, તે અમારે એક એક કણને મણ આપી દીધું. એમ કે રાજાના મનમાં વિચાર આવ્યો કે હું કર લેતો હોત તો આ બધા આવા રાજી હોત. હવે કર જ લેવો છે એટલે અડધું રાજને આપે મને, અડધું આને. બીજા વર્ષે દુકાળ પડ્યો. એટલે રાજાના જેવા વિચાર હોય ને એની અસર પડે. એટલે આ રાજાએ કહ્યું કે રાણી સાહેબા, આપણે સફરજન બહારથી મંગાવીએ, ભલે મોંઘા આવે, પરંતુ મારી પ્રજાએ ક્યારેય સફરજનનો ટેસ્ટ નથી કર્યો. એટલે ભગવાન આરોગે ને બધાને એક એક સફરજન દઈએ. રાણી સાહેબા કે આ તો સોનામાં કરતાંય સારું, દર વખતે સોનામાં દઈએ છે. હવે સફરજન કોઈએ જોયાય નથી, ચાખ્યાય ને, આ તો પુરાના જન્મોની પુરાણા જમાનાની વાત છે. ટ્રકના ટ્રક આવ્યા, ભગવાનને ભોગ થયો, ઢંઢેરો પીટાવ્યા કે રાજાનો જન્મદિવસ છે એટલે ભગવાન બધાને પોતાના હાથે સફરજન આપશે. ગામ તો રાજી થઈ ગયું કે સફરજન એટલે જેમ પહેલાંના જમાનામાં આ સૂકો મેવો છે ને, ડ્રાય ફ્રૂટ, એ પૈસાવાળા જ ખાતા હતા, અમને ખબર છે. ખેડૂતો તો સિંગદાણા ગોળ જ ખાય. અમે મામાને ત્યાં જાય ને તો સૌરાષ્ટ્રમાં સિંગનો કે માંડવી કે, અને સિંગ પાકને સિંગ પાક નો કે માંડવી પાક કે. હજી મારા મોઢામાં ક્યારે સિંગ પાક ન આવે, માંડવી પાક જ આવે.